નમસ્કાર મિત્રો, હું છું મીતા. આજે આપણે શાકભાજીથી ભરપૂર એવી દલિયા ખીચડી બનાવીશું. આ એક એવી ડીશ છે જેમાંથી તમને શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો મળી રહેશે. તો આ વન પોટ મીલ રેસીપી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે. તો એના માટે અહીં મેં ઘઉંના જે ફાડા આવે છે, જેને આપણે બ્રોકન વ્હીટ પણ કહીએ છીએ અને દલિયા પણ કહીએ છીએ, તે અડધો કપ જેટલા અહીં મેં લીધા છે. આ તમે ઘરે પણ બનાવી શકો છો અને કોઈ પણ ગ્રોસરી શોપમાંથી તમને ખૂબ જ આસાનીથી મળી જશે. અહીં આપણે ખીચડી બનાવી રહ્યા છીએ એટલે દલિયાની સાથે થોડી દાળ પણ મિક્સ કરીશું. અહીં મેં અડધો કપ દલિયા લીધા છે તો એનાથી અડધી એટલે કે 1/4 કપ જેટલી દાળ લીધી છે. આ દાળને આપણે પાણીથી ધોઈને બરોબર સાફ કરીશું અને તમારી પાસે સમય હોય તો એને તમે અગાઉથી પલાળી પણ રાખી શકો છો. અને ખીચડીમાં મિક્સ કરવા માટે અહીં મેં બારીક સમારેલા થોડા બટાકા લીધા છે. એની સાથે ગાજર, કેપ્સિકમ, ટામેટાં અને થોડા વટાણા પણ લીધા છે. આ સિવાય એમાં તમારે ફ્લાવર, કોબી, પાલક કે ડુંગળી મિક્સ કરવા હોય તો એ પણ કરી શકો છો. હવે આપણે ખીચડી બનાવી લઈએ. તો એના માટે અહીં મેં એક પ્રેશર કુકર લીધું છે. વઘાર માટે અહીં મેં 2 મોટી ચમચી જેટલું ઘી લીધું છે અને એની સાથે હું 1 મોટી ચમચી જેટલું તેલ પણ લઈ લઉં છું. ખીચડી સારી રીતે પચી જાય એટલા માટે એને આપણે જીરું અને અજમો એ બંને મિક્સ કરીને વઘારીશું. તો અહીં મેં અડધી ચમચી જેટલું જીરું અને અજમો લીધું છે અને સ્વાદ માટે એમાં આપણે થોડા ખડા મસાલા પણ મિક્સ કરીશું. તો અહીં મેં તજ, લવિંગ, મરી, તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચાં લીધા છે. 2 પિંચ હિંગ મિક્સ કરીને આ બધું આપણે ઘીમાં બરોબર સાંતળી લઈશું. તો અહીં આપણો વઘાર હવે તૈયાર થઈ ગયો છે. એની અંદર સૌથી પહેલાં આપણે ઘઉંના ફાડા મિક્સ કરી દઈશું. તો આ ઘઉંના ફાડા દલિયા હોય છે એકદમ કડક હોય છે, જલ્દી ચડતા નથી હોતા. હવે આ ફાડા સારી રીતે ચડે એટલા માટે એને આપણે પાણીમાં 4 થી 5 કલાક માટે પલાળી રાખવા પડે છે ને એકદમ સોફ્ટ થાય પછી આપણે તેની ખીચડી બનાવતા હોઈએ છીએ. પણ આજે અહીં આપણે ફાડાને બિલકુલ પલાળ્યા વગર એની એકદમ સોફ્ટ ખીચડી બનાવીશું. તો એના માટે આ ઘઉંના ફાડાને આપણે ઘીની અંદર બરોબર શેકી લેવાના છે. આ જેમ જેમ શેકાતા જશે એમ એનો દાણો ફૂટીને એકદમ સફેદ કલરનો થતો જશે. ગેસને મેં મીડિયમ ફ્લેમ પર જ રાખ્યું છે. તો અહીંયા ફાડાનો દાણો ફૂટીને એકદમ સફેદ કલરનો ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે. તો આ ઘઉંના ફાડા બરોબર શેકાઈ જશે એટલે ક્વોન્ટિટીમાં ડબલ થઈ જશે અને વજનમાં એકદમ હલકા થઈ જશે અને એકદમ બ્રાઉનમાંથી આ રીતે એનો એકદમ સફેદ કલર બની જશે. તો ખીચડી માટે દલિયાને અહીં તમે પલાળ્યા ના હોય તો આ રીતે ઘીની અંદર તમે એકદમ સફેદ કલરના અને હલકા થાય એકદમ ફૂટી જાય એ રીતે શેકી લેશો અને પછી એની અંદર તમે પાણી નાખીને ખીચડી બનાવશો તો દાણો એકદમ સોફ્ટ બની જશે. બરોબર શેકાઈ જાય પછી હવે એમાં આપણે 1 ચમચી જેટલા તલ મિક્સ કરી દઈશું અને સ્વાદ મુજબ આપણે લીલા મરચાં, આદુ અને લીમડો મિક્સ કરી દઈશું. આમાં આપણે જે તલ મિક્સ કર્યા છે બરોબર ફૂટી જાય ત્યાં સુધી અડધી મિનિટ માટે આને આપણે શેકી લઈશું. તમે કોઈ પણ ડીશ બનાવો એમાં અનાજ જેટલું જ એમાં જો તમે શાકભાજી મિક્સ કરશો તો એ ડીશ છે એ પચવામાં ખૂબ જ હલકી બને છે ને એકદમ હેલ્ધી પણ બને છે. શાકભાજી મિક્સ કરવાથી ખીચડીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનશે. આ બધા શાકને આપણે દલિયાની સાથે 1 મિનિટ માટે સાંતળી લઈશું. અડધી ચમચી જેટલી હળદર મિક્સ કરી દઈએ. અહીં મગની દાળને મેં પાણીથી ધોઈને ફાડા શેક્યા ત્યાં સુધી પાણીમાં પલાળી રાખી હતી અને આપણે પાણીની સાથે જ મિક્સ કરી દઈશું. આ દલિયા તમે દાળ મિક્સ કર્યા વગર પણ બનાવી શકો છો પણ દાળમાં ખૂબ જ પ્રોટીન હોય છે એટલે તમારી પ્રોટીનની જરૂરિયાત પણ દાળ મિક્સ કરવાથી પૂરી થઈ જશે. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું. અહીં મેં 1 ચમચી લીધું છે. સાથે 1 ચમચી જેટલો હું લાલ મરચું પાવડર મિક્સ કરી દઉં છું અને સાથે આપણે થોડા સિંગદાણા પણ મિક્સ કરી દઈશું. તો ખીચડીમાં તમે તલ અને સિંગ એ બંને મિક્સ કરશો તો એનાથી એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે ને એકદમ હેલ્ધી પણ બનશે. ઘઉંના ફાડા ખૂબ જ પાણી એબ્સોર્બ કરે છે એટલે જેટલા આપણે ફાડા લીધા હોય એનાથી 5 થી 6 ગણું અહીં આપણે પાણી લઈશું. આપણે નોર્મલ દાળ ચોખાની ખીચડી બનાવતા હોઈએ છીએ એના કરતાં આમાં થોડું પાણી આપણે વધારે મિક્સ કરીશું. અને છેલ્લે આમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પણ મિક્સ કરી દઈશું. આ દલિયા ખીચડી થોડી ઢીલી બનાવશો તો એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. ગેસને અહીં આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર રાખીશું અને ઢાંકીને આની આપણે 4 વિશલ બોલાવીશું. મીડિયમ ફ્લેમ પર અહીં મેં 4 વિશલ બોલાવી લીધી છે. કુકરમાંથી એર રિલીઝ થાય પછી હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ. ઘઉંના ફાડા જો વધારે જૂના હોય તો એ પાણી થોડું વધારે પણ એબ્સોર્બ કરી શકે છે.
આ ખીચડી બનાવો ત્યારે ગેસને એકદમ મીડિયમ ફ્લેમ પર રાખવાનું. હાઈ ફ્લેમ પર રાખશો તો દાણું કાચું રહી જશે અને નીચેથી ચોંટી જશે. પણ મીડિયમ ફ્લેમ પર બનાવશો તો એકદમ સોફ્ટ બનશે અને નીચે ચોંટશે પણ નહીં. ખીચડી બની જાય પછી એની અંદર આપણે થોડું ઘી મિક્સ કરી દઈશું. એનાથી એમાં ખૂબ જ સરસ ચમક પણ આવી જશે ને ખીચડી એકદમ સ્મૂથ પણ બની જશે. આ ઘઉંના ફાડામાં ભરપૂર માત્રામાં ફાઇબર્સ હોય છે અને એની અંદર આપણે બહુ બધા વેજીટેબલ્સ પણ મિક્સ કર્યા છે એટલે આ ખીચડી એકદમ હેલ્ધી બને છે. જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો આ હેલ્ધી 1 પોટ મીલ રેસીપીને તમારા ડાયટમાં ચોક્કસ ટ્રાય કરી શકો છો. અને વેઇટ લોસ માટે પ્રયત્ન કરતા હોવ તો પણ આમાં ખૂબ જ ફાઇબર્સ છે એટલે લાંબા સમય સુધી તમને ભૂખ પણ નહીં લાગે અને એનાથી તમારું વજન પણ નહીં વધે. તો વેઇટ લોસ માટે પણ તમે ચોક્કસ ટ્રાય કરી શકો છો. તો આ એક એવી સંપૂર્ણ ડીશ છે જેમાંથી તમને કાર્બ્સ, પ્રોટીન, ફાઇબર્સ અને વિટામિન્સ એ બધું જ મળી રહેશે. તો આ ખીચડી બનાવો ત્યારે ઘઉંના ફાડાને બરોબર શેકી લેવાના. ફાડા એકદમ શેકાઈને બરોબર એકદમ ફૂટી જાય, સફેદ કલરના થઈ જાય અને પછી તમે એમાં પાણી મિક્સ કરીને ખીચડી બનાવશો તો દાણો બિલકુલ કડક નહીં રહે. ખીચડી એકદમ સોફ્ટ બનશે. જરૂરથી એકવાર ટ્રાય કરજો. મળીશું બીજી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.